શાંતિકરણ જગભરણ તું ખડણ ઘડ્યા નવ ઘાટ માડી નમો આદિશક્તિ નારાયણી વિશ્વરૂપ વૈરાટ. ભારત વર્ષનો એક ચારણ જોગ માયાની સામે બે હાથ જોડીને એમ પ્રાર્થના કરતો હોય કે હે માં, આકાશ પાતાર તું ધર યંબર નાદ સુરનય પાય નમે ડિગપાર ડિગંબર. 8 હી ડુંગર 7 હી સાયર 3 સમે 9 નાથી અને નર 64 નારીએ હાથ પ્રસારીએ એમ હરી રવ રાય રવેચીએ જગ પ્રમેચીએ વકર વેચીએ ઈશ્વરી. માને પ્રાર્થના કરતો હોય અને એમ વિનંતી કરતો હોય કે હે માં દેવી દી ઘણા અને તું પાધરીએ પાદરા હોય જો કફત તણા તો એને વહેલા ટારજે વરવડી. ઈ માને પ્રાર્થના કર્યા બાદ કોઈ પણ હિન્દુ સંસ્કૃતિની શુભ કાર્યની શરૂઆત ગણેશજીની વંદનાથી જ થતી હોય છે. સંસ્કૃતના સાહિત્યકારો એમ લખે છે કે નમસ્તસ્મે ગણેશાય સર્વ વિઘ્ન વિનાશિને કાર્યારંભેષુ સર્વેષુ પુંજીતો યહ સુરેરપી સમુખ સ્વેક દંતસ્ય કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુ ગણાધક્ષો બાલચંદ્રો ગજાનનો દ્વાદ શૈતાની નામાની યહ પઠેન ક્ષણુ યાદપી વિદારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટ ચેવે વિઘ્નતસ્ય ન જાયતે. તો આ સર્વગુણ સંપન્ન સર્વે શુભોપમાં લાયક અને કોઈ પણ શુભ કાર્યની જેના નામથી શરૂઆત થાય છે એવા ગરવા ગણપતિની સ્તુતિ લઈ પ્રાર્થના લઈ અને તમારી સમક્ષ આવે છે. લોક સંગીતના જેને કહેવાય કે ટોડલે જેનું આગવી પ્રતિભા છે એવા લાડકવાઈ ગુજરાતના બુલંદ કંઠના અધિષ્ઠાતા અને ભજનનો જેને ભેરું કહી શકાય એવા મહેશસિંહ ચૌહાણને વિનંતી કરું પધારો અને ગરવા ગણપતિની સ્તુતિ મહેશસિંહ ચૌહાણ. ગણપતિ ગરવા વિઘન હરવા, ગણપતિ ગરવા વિઘન હરવા, સૌ પેલા સમરણ કરવા, પેલા ગણપતિ દેવને સમરવા, પ્રથમ ગણપતિ દેવને સમરવા. ગણપતિ ગરવા વિઘન હરવા, ગણપતિ ગરવા વિઘન હરવા, સૌ પેલા સમરણ કરવા, પ્રથમ ગણપતિ દેવને સમરવા, પ્રથમ ગણપતિ દેવને સમરવા. आंगड़ा केरो मेल उतारी गणपति ने घड़िया, आंगड़ा केरो मेल उतारी ओखा ने गणपति घड़िया. आज्ञायापी द्वारे थाप्या, आज्ञायापी द्वारे थापा, माताजी बैठा नावण करवा रे, प्रथम गणपति देवने समरवा, प्रथम गणपति देवने समरवा. गणपति गरवा विघन हरवा, गणपति गरवा विघन हरवा, सौ पेला समरण करवा, प्रथम गणपति देवने समरवा, प्रथम गणपति देवने समरवा.
ગણપતિ સામે રહ્યા લડવા ક્રોધ કરીને ત્રિશુલ ચલાવ્યું ક્રોધ કરીને શ્રીવે ત્રિશુલ ચડાવ્યું શીશ ન દીધું તેનું લડવા રે પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા ગણપતિ ગરવા વિઘન હરવા ગણપતિ ગરવા વિઘન હરવા સૌ પેલા સમરણ કરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા સજીવન કરી જો જ્વાળા પ્રગટી સજીવન કરી જો માતાજી બેઠા નહીતર મરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા શંકર ચાલ્યા સિંહલ દીપમાં શંકર ચાલ્યા સિંહલ દીપમાં મસ્તક વાહનને શોધવા પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા ગણપતિ ગરવા વિઘન હરવા ગણપતિ ગરવા વિઘન હરવા પ્રથમ સમરણ કરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા શીશ ચડાવ્યું ગજનું ગણેશને ચૂહા વાહન ચડવા રે પ્રથમ ગણપતિ દેવને સમરવા રામગર ચરણે બોલ્યા રતનદાસ રામગર ચરણે રામગર ચરણે બોલ્યા રતનદાસ સિંધુર વર્ણા કરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ પહેલા તમને સમરવા કરવા ગણપતિ તમને સમરવા પ્રથમ સેવા કરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા પ્રથમ ગણપતિ દેવને સમરવા ઘડી ઘડી એક કાચી માટીની આઠી કરીને એને ઘડી ઘડી મોરે રાજા રાવણ જેવા હાલી ગયા રે રાજા રાવણ જેવા હાલી ગયા એના લંકાના છડી દ્વાર તું એ પ્રયાસ જોગે કા પાણીડા
શેની મસ જાઉં મોરી માયા પાણીડા શેની મસ જાઉં મોરી માયા કુવે પરયા સંજોગે કા ઠરે એનો જોતા ન આવે પાર કુવે પરયા સંજોગિકા કુવે પરયા સંજોગિકા પાણીડા શેની મસ જાઉં મોરી માયા પાણીડા શેની મસ જાઉં મોરી માયા કુવે પરયા સંજોગિકા કુવે પરયા સંજોગિકા ફરી મુને સંત મળ્યા રે અપાર જેને દીઠે મુજા લેણા ઠરે રે જેને જોઈને મારા લેણા ઠરે રે એવા સંત ના પડ્યા રે દુકાન કુવે પરયા સંજોગિકા પાણીડા શેની મસે જાઉં મોરી માયા પાણીડા શેની મસ જાઉં મોરી માયા કુવે પરયા સંજોગિકા કુવે પરયા સંજોગિકા સદગુરુ પાસા ઢાળ્યા ને શોધોયા પસરી સદગુરુ પાસા ઢાળ્યા ને શોધોયા પસરી રામાનંદની ફોજ મારે રામાનંદની ફોજ મારે એવા સન્મુખ લડે રે કરી પાણીડા શેની મસ જાઉં મોરી માયા પાણીડા શેની મસ જાઉં મોરી માયા કુવે પરયા સંજોગિકા પાણીડા શેની મસ જાઉં મોરી માયા પાણીડા શેની મસ જાઉં મોરી માયા કુવે પરયા સંજોગિકા કુવે પરયા સંજોગિકા કુવે પરયા સંજોગિકા વાહ અહીં કોણ ભલાને પૂછે છે અહીં કોણ બુરાને પૂછે છે મતલબથી બધાને છે નિસ્બત અહીં કોણ ખરાને પૂછે છે અત્તરને નીચોવી લીધા પછી અહીં કોણ ફૂલોની દશાને પૂછે છે આ તો સંજોગ ઝુકાવે છે નહીતર અહીં કોણ ખુદાને પૂછે છે અને પરમાત્માને જોવાની કવિ કાગને એક વખત કલ્પના થઈ કે આ જગતનું જેને સર્જન કર્યું છે એ પરમાત્મા કેવો હશે
ધરતી તણો જેણે પીંડો કર્યો ઈ રદ લાવતો ક્યાંથી હશે ને જગ ચાક ફેરણ હાર એ કુંભાર ઊભો ક્યાં હશે. આ બધું જાણવા જોવા તણી કવિ કે દિલ ઝંખ ના ખટકી રહી બ્રહ્માંડમાં ભટકી અને પાછી હતી ત્યાં અટકી ગઈ. એનું માપ ના લઈ શક્યો, કારણ કે કહે કાગ સર્જક સરપનો કેવો કઠિન ઝેરી હશે. જે વિચાર કરો કે જેણે સાપનું સર્જન કર્યું પરમાત્મા કેટલો ઝેરી હશે. ઈ તો ઠીક, પણ ઈ ઝેર ના જણનારની કુખ કહો કેવી કડવી હશે અને સુગંધી પવન લહેરાવતો મારો હરી કેવો લહેરી હશે. આ બધું જાણવા જોવા તણી કવિ કે દિલ ઝંખ ના ખટકી રહી આખા બ્રહ્માંડ ને ભટકી અને પાછી હતી ત્યાં અટકી ગઈ. પરમાત્માનું સ્વરૂપ આજ સુધી કોઈ પામી શક્યું નથી. વેદ જેને નેતિ નેતિ કહીને પોકારતો હોય, એક કવિએ બહુ સરસ મજાનો ખુલાસો કર્યો છે કે ગોતવા જાવ તો જડે નહીં, ગોત્યો આવો ગહન ગોવિંદો રે. પણ હરિભક્તોને હાથ વગો છે પ્રેમ પરખંદો રે. મોજમાં રહેવું, મોજમાં રહેવું, મોજમાં રહેવું અને અગમ અગોચર અલખ ધણીની ખોજમાં રહેવું, ખોજમાં રહેવું, મોજમાં રહેવું. બહુ મજાની વાત. સંત વાણી છે ને, જ્યાં જાગે ત્યાં રામ જપ, સુતા રામ સંભાળ, ઉઠત બેઠત આત્મા ચાલનતા ચિતાર. કારણ કે હર ભજવું હક બોલવું દોનો બાતા વલ, ઈ નરને પછી ઉતરે નહીં આઠો કોર અમલ. આ જે વાણીની સરવાણી છે, વિનંતી કરું બેન શ્રી મીનાક્ષીબેન સુખડિયાને કે સદગુરુ, અને બહુ મજાની વાત છે કે ભટકેલી રાહ જે હોય એને સદગુરુ પંથે લઈ જતા હોય છે. તો બેન શ્રીને વિનંતી કરું કે સંસારમાં સદગુરુ લાડ લડાવે. મીનાક્ષીબેન સુખડિયા. ગુરુ મારા જડ જડી અને જડ જડી અપરમ પાર, ઉખેડી કોઈ દી ઉખડે જ નહીં કે ભલે લાખ મથેલું આ. એ જી ગુરુ મારા ગારુડી અને વળી મુજ પર કરી મેં જોખો મટાણ જમતણો કે પછી થઈ ગઈ આનંદની લેર રે કે હવે થઈ આનંદ લે. એ કોણ તો લાડ લડાવે, કોણ હવે લાડ લડાવે, અમને સદગુરુ લાડ લડાવે, અમને ગુરુ મારા લાડ લડાવે. એ કોણ તો લાડ લડાવે, કોણ લાડ લડાવે, અમને ગુરુ મારા લાડ લડાવે, અમને સતગુરુ લાડ લડાવે. આ સીતાને પુત્રોની માયાને દેવકીને યાદ સતાવે, સીતાને પુત્રોની માયા દેવકીને યાદ સતાવે. કબૂદી સસરા अपनो रंग चढ़ावे,
अति भाई दुर्लभ मळे नहीं वारंवारे मनुष्य देह ए अति दुर्लभ मळे नहीं वारंवारे भवसागरने बोलावणी भवसागरने बोलावणी सिद्धने गोथा खावे भाई मारा सिद्धने गोथा खावे अमने तो गुरु मारा लाड लड़ावे अमने सतगुरु लाड लड़ावे મૂર્ખાને એ હવે શું જાજુ કેવું લાજ શરમ નહીં આવે મૂર્ખને મારે એ જાજુ કેવું લાજ શરમ નહીં આવે જમડા જાલિમ લેવા આવશે જમડા गुरु गुरु नारे पुकारे भाई तो गुरु जी ने नारे पुकारे अमने मारा गुरु जी तो लाड लड़ावे अमने गुरु मारा लाड लड़ावे ચરણમાં એ જઈને પડો ત્યારે હરિ હરિ નામ પુકારે ગુરુના ચરણમાં જઈને પડો ત્યારે હરિ હરિ નામ પુકારે દાસ મર सतगुरु पार उतारे गुरु मारा पार उतारे अमने गुरु मारा लाड लड़ावे अमने सतगुरु लाड लड़ावे ए कौन लाड करावे कौन तो लाड लड़ावे संसार गुरु मारा लाड लड़ावे अमने गुरु मारा लाड लड़ावे अमने गुरु मारा लाड लड़ावे पलटिए अंतर दुखड़ा ए भाई रोइने रे
विचारी जोजो सदगुरु लाजे एज कुल मां थाय रे कलेश ए अड़ग मनड़ा कोई दी ए डगे नहीं ए हवे सेव्या साचा आ संत रे ए अमने मड़ी गया मारा देव रे अड़ग ये मन कोई दी ए डगे नहीं। मीराबाई ना दुखड़ा एक जोवा मड़ी रे गामने ए आँखी में दनी रे हे हवे विचारी जो जो मीराबाई ना एक दुखड़ा विचारी जो जो वचनो ना बाणे एज विधाना ना शरीर रे हे अड़ग मनड़ा कोई दी ए डगे जनी रे आमा सेव्या साचा ए संत रे ए हवे मड़ी गया गुरुजी देव रे हे अड़गा ये मनड़ा कोई दी ए डगे नहीं। विचारी जो जो दास सब कहे विचारी जो जो सतगुरु चरण एक चैने पड़िए पाई रे हे अड़ग मनड़ा कोई भी ए डगे नहीं हवे सेव्या साचा संत रे ए हवे मड़िया अड़ग ए मनड़ा कोई दी ए जगे नहीं ए अड़ग ए मन कोई दी ए जगे नहीं हे अड़ग ए मनड़ा कोई दी जगे नहीं। वाह, બહુ સુંદર મજાની રજૂઆત મીનાક્ષીબેન સુખડિયા. અડગ મન કોઈ દી ડગે નહીં.
દીવારે કાં દીકરા કાં ધોરી કાં ધરા, નહીતર સીમના ઝીંડવા નહીં તો બાપલિયા તો ખરા ખરા ને ખરા. અને દી બગાડે કાં દીકરા કાં વહુ કાં વરા, નહીતર આ દેશના દારૂડિયા નહીં તો કોઈ ખટપટિયા તો ખરા ખરા ને ખરા. હા, એક બાપાએ એના દીકરાને કીધું લેન બેટા પોસ્ટ કાર્ડ લે આવે ને. દીકરે કીધું 25 પૈસા દ્યો. કે હવે 25 પૈસા લઈને તો બધાના દીકરા લે આવે, એમ નામ લે આવે ભાઈડાનું માનું. અને દીકરો છૂટ્યો, પણ તોપમાંથી ગોરો છૂટે, નમણીબાઈનું નેણ છૂટે, વહરા માણસનું વેણ છૂટે એમ છૂટ્યો. 15 મિનિટ પછી પાછો આવીને કીધું કે લ્યો બાપા પોસ્ટ કાર્ડ. બાપાએ આમ પોસ્ટ કાર્ડ જોયું કે લ્યા આ તો તું કોકનું લખેલું લઈ આવ્યો. કે હવે લખેલા માથે લખ ને તઈ તું મારો બાપ સાચો. હે માવતર આવા દીકરા ઈચ્છતા છે. બરદંત કી પંડ કી કુંડ તલી અધર આચમ કે જબ બીત જગે જબ મોતીન માલા ફેરન કી કુંડન લોલ કપોલન કી નેવ છાવલી પ્રાણ તજે તુલસી બરદંત કી પંડ કી કુંડ તલી. સંસ્કારનું જે સિંચન છે ને એ ધાવણના ઘૂંટડે ઘૂંટડે થતું હોય છે. બહુ મજાનો એક રામાયણનો પ્રસંગ મને યાદ આવે છે આ ઘડીએ, કે હનુમાનજીએ જઈ અને પ્રભુ રામને એમ કીધું કે મારી માં અંજની તમારા દર્શન કરવા માંગે છે, તમે કેદી આવશો? અને રામે કીધું કે માં અંજની દર્શન કરવા માંગતી હોય તો હનુમાન જાવું જોઈએ. રામ લક્ષ્મણ અને જાનકીએ વનનો માર્ગ લીધો. એક ડુંગરાની અઘોરમાં પર્ણકુટી વારી માંજની રાહ જોએ, કહીએ મારો હનુમાન મારા રાઘવને લઈને આવે, કહીએ મારો હનુમાન મારા રાઘવને લઈને આવે. અને આજ ઈ માની તમામ ઈચ્છા પૂરી થઈ હો. ઈ રામ લક્ષ્મણ અને જાનકીના આમ આસન નખાણા. વિચાર કરો કે ઈ માં કેટલી ભાગશાળી કે એનો દીકરો સીધા બ્રહ્મનો પરિચય કરાવે, કોઈ વાયા સ્ટેશન નહીં. કીધું કે માં આ પ્રભુ રામ, બે હાથ જોડીને માએ પ્રણામ કર્યા. પછી કીધું કે માં લક્ષ્મણજી, જેની ફણાની માથે આખી ધરતી ટકી છે એ શેષ નારાયણનો અવતાર, માએ એને પ્રણામ કર્યા. અને પછી કીધું કે માં જગતજનની જાનકી, આ જગતજનની જાનકી શબ્દો પૂરા થયા અને માં અંજનીની આંખમાં આહુડાની ધાર થઈ. માને રોતી જોઈ એટલે હનુમાનજીએ કીધું કે માં તને રામનો પરિચય કરાવ્યો, તારી આંખમાં હર્ષ હતો. લક્ષ્મણજીનો પરિચય કરાવ્યો, તારી આંખમાં હર્ષ હતો. અને જાનકીનો પરિચય કરાવ્યો, તું માડી રોવાનું કારણ શું? કે બેટા આ જો જાનકી હોય ને તો વાંક તારો છે, વાંક મારો નથી. હે કે આ જો જાનકી હોય ને બેટા તો વાંક તારો છે, પણ કે માં એમાં મારો વાંક શું? કે બેટા તું નાનો હતો, તને પ્રથમ સ્તનપાન કરવા માટે મારા થાનોલે નાખ્યો. મારા ધાવણનો એક ઘૂંટડો તારા ઉદરમાં ગયો, તારી આંખ ખુલી, છલાંગ મારી, થેકડો મારી અને ઉગતા હુરત નારાયણને ગરવા માટે વયો ગયો તો. ત્યાર પછી બેટા તું ક્યારેય મને ધાવણ ધાવવા માટે આવ્યો નતો. પણ મારા ધાવણના 1, 2 અને 3 ઘૂંટડા જો તારા ઉદરમાં ઉતરી ગયા હોત ને બાપ, તો મારી માં જાનકી હાટું મારા રાઘવને તું લંકા સુધી ધક્કો ના કરાવતો. એક ही फलंका में निशंका उत जाऊन फिर हंका दे सुलंका उखार इत लाऊ में. एना માટે કહેવાય કે ચટ્ટાન से टकरायो से तूफान कहते हैं और तूफान से टकरायो से युवान कहते हैं. કાલ હવારની હું તમને વાત કરું કે લાલા લજપતરામની માથે જેથી લાઠીચાર્જ થયો, એ લાલાજી પડી ગયા, લાલાજીનું મૃત્યુ થયું. એ સાંજે લાલાજીના પગમાં એક મસ્તક નમ્યું કે લાલાજી કાલ તમારા એકલાની ચિતા નહીં હરગે, પણ તમારા મારનારની ચિતા હરગશે. અને બીજેથી કર્નલ સોન્ડર્સનું ખૂન થયું. અને એક કિસ્સો પેપરમાં આવ્યો, પંજાબમાં એક બુજુર્ગ પુરુષે વાંચ્યો, અવાજ કર્યો, સાંભળ્યું? અંદરથી એક બાય બહાર આવી કે કર્નલ સોન્ડર્સનું ખૂન થયું છે અને મને એવી શંકા છે કે કદાચ આ ખૂન આપણા ભગતસિંહે કર્યું હોય. અને એ ભગતસિંહની માએ જવાબ આપ્યો હતો કે તમને શંકા છે, પણ મને શ્રદ્ધા છે કે આવું કામ મારો ભગતસિંહ જ કરે. એના માટે કહેવાય ચટ્ટાન છે. બહુ મજાની વાત છે. એટલા માટે તો આજ પણ આપણે એ દેવકીના લાલાને યાદ કરીએ છીએ, કૌશલ્યાના રામને યાદ કરીએ છીએ. દીકરા કેવા હોય હે. એક વખત સુદામાજી કૃષ્ણના, જેને કહેવાય કે દ્વારકામાં જાય છે, અને કૃષ્ણને જઈ અને એમ કહે છે કે હું પોરબંદરથી આવું છું અને વિપ્ર છું. ત્યારે કૃષ્ણ ઓળખવાની ના પાડે છે, હું તમને ઓળખતો નથી. ઉધર જાતો ભણવા અને તેથી ઠાકર હતો બહુ ઠોઠ, તેથી તારી નટવર લખતો હું નોટ. ઈ સુદામો હું સાંભળા, મને નથી ઓળખતો. જેથી તું ભણવા જાતો ત્યારે તારી નોટ લખતો તો. ઈ સુદામાજી કૃષ્ણજીને કહે છે કે ભાઈબંધી મારી ભૂલમાં ભજન લઈને તમારી સમક્ષ આવે છે સેંધાભાઈ. શ્રી મારી જોરદાર તાલીના ગડગડાટથી સેંધાભાઈ. એ સુદામાજી, અરે એ કૃષ્ણજીને એમ કે છે રે, એ ભાઈબંધી મારી ભૂલ મારે.
એ દળવા નથી દાણા રે કેરવા નથી બોદડીને એ દળવા નથી દાણા રે ઓઢણ વિના ના પડ્યા છે યુગાડા રે એ જોરુડા મારા ધૂળમાં રે. સોવા નથી ઝૂંપડું ને એ જોવા જેવું ઝૂંપડું સોવા નથી ઝૂંપડું ને એ જોવા જેવું ઝૂંપડું રે વાલા તારે નીચે એ ઉઠીને તારે ખાવા રે એ જોડે લાગીના ધૂળમાં રે. એક રે ઘડી રે આપણે એ નોખા નોતા પડતા રે એક રે ઘડી રે આપણે નોખા નોતા પડતા રે વાલા હવે જુગો રે જુગના રે વાયા છે વાણા રે સામુના સાંભળા રે વાલા તાર વાયા છે એ જ જુગ જુગના વાણા રે એ સામુના સાંભળા રે એ સામુના સાંભળા રે.
અંતમાં તમારા નામ પર અમે કુરબાન થઈ જાશું. સફરમાં કંટકોની વેદનાનું ગાન થઈ જાશું. તમારું આંગણું દીઠ્યા તણો આનંદ તો રહેશે, હશે જો બંધ દ્વારો તો અમે દરવાન થઈ જાશું. એક ગામડામાં જોશી મહારાજ જોશ જો આવેલા. તૂટેલ સાજા, અડધા પડારમાં નરિયા અને અડધામાં નારિયેલીના શાનથી પાનથી સાજેલી ઓહરીની કોરે એક બાઈ બેઠી હતી. બાઈને જોશી મહારાજે કીધું, બેન હથેરી લાવ, તારી તને જોશ જોઈ દઉં. એ ગામડાની અભણ બાઈ જવાબ દીધો તો, જોશી મહારાજ જોશ એના જુઓ. અમે દ્રષ્ટિ કરી, તૂટલ પાઘડી, દાટી દોટી ચડી ગયેલી, ફાટલ તૂટલ લુગડા, આવો આદમી જોયું. અને જોશી મહારાજે બેનને કીધું, બેન જોશ એના કેમ? કે જોશી મહારાજ ઈ મારો પતિ છે. 4 મંગલ વર્તાણા પછી પૂરું થઈ ગયું. પતિને રક્તપિત્ત થયો હોય તોય પરમેશ્વર છે, પતિને કોઢ નીકળ્યા હોય તોય પરમેશ્વર છે. આમાં ઘણાને ખબર નહીં હોય કે 4 ઘૂમરા શેના માર્યા. બધાને એમ છે કે મોર બહેનું ઘરમાં હાલે, અને ઘણાનું મરે ત્યાં સુધી નથી હાલતું. હા હા, એક ભાઈના ઘરે હું બપોરનો બેઠેલો, એણે એની પત્નીને કીધું કે હાંભર્યું ફાનસ દીવા કાંઈ કર્યું છે? મને એમ અટાણે આને શું કરવું હશે, ધોમ ધકે છે માથે, બપોરના ટાઈમે ફાનસ દીવા શું કરવા હશે? ન્યાણે બીજી વાર કીધું કે હાંભર્યું ફાનસ દીવા કાંઈ કર્યું? પછી મહારાજ ના રહેવાનું. મેં કોઈ ભલામણા, હા ધોમ ધકે છે ને તમારે ફાનસ દીવા શું કરવા છે? મને કે કવિરાજ હું અટાણે કહીશ ને તો જ હાજે કરશે. अगर लैलान होती तो मजनू पीर बन जाता, जुलेखा न ललचाती तो यूसुफ फकीर बन जाता, नहीं इसके शरीन फरहाद पे अक्षीर हो जाता तो फना की फसल से बच के वो बड़ा अमीर हो जाता. આમ 70 જણા આભળવા જાતા હતા. એમાં એક જણો વશમાં પડીને પૂછ્યું, ભાઈ કોણ ગુજરી ગયું? બોલો કે મને ખબર નથી. બીજાને પૂછ્યું, ભાઈ કોણ ગુજરી ગયું? બોલો કે મને ખબર નથી. ત્રીજાને પૂછ્યું, ભાઈ કોણ ગુજરી ગયું? કોક તો કયો, કે તારે જાણવું છે ને? કે આ તો સામે હાલો જાય ને એને જઈને પૂછ. એને જઈને એને પૂછ્યું, ભાઈ કોણ ગુજરી ગયું? બોલો કે મારા પત્ની ગુજરી ગયા. અરે શું બીમાર હતા? કે કૂતરો કઈડ્યો હાજે ને હવાર ગુજરી ગયા. બોલો કે આ કૂતરો દિયો ને 3-4 દી. કે કૂતરો લેવો હોય તો નામ લખાઈને વાહે હાલ્યો આય, આમાં બધા ઈ હારું જ આવે છે, આમાં કોઈ મારું હગું વાળું નથી. કરુણાઓ જીવનની અમને ના પૂછો, ગજા બારનું ખૂબ સહેવું પડ્યું છે, અને કદીક ફરજ એવી પડી છે મિત્રો કે અમારે ઝેરને અમૃત કહેવું પડ્યું છે. હે, એક બેન એના પતિને દવાખાને લઈને ગઈ અને ડૉક્ટર સાહેબને કીધું કે સાહેબ મારા પતિને રાતે બોલવાની બહુ ટેવ છે, હુઈ જાય એવી દવા આપો, ના બોલે એવી દવા આપો. ડૉક્ટર સાહેબે નાડ ઝાલીને પછી કીધું કે બેન આને દિવસે બોલવાની તક આપો. આ તું દિવસે બોલવા નથી દેતી એટલે તે રાતના ઉકરાટા કાઢે. ન પૂછો હાલ ये दिल का કે ये दिल में क्यों चाले है, हजारों तीर चुन चुन के कलेजे से निकाले है. मारे જે કહેવાનો અર્થ છે ઈ છે, કૃષ્ણજી સુદામાજીને કહે છે કે ભાઈબંધી મારી ભૂલમાં, જે સંસ્કાર આપણી વાણીમાં છે, આપણા ગીતોમાં છે. બાકી અટાણે જે ગીતો ગવાય છે ને, હા હા હા, જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, હવે માલણને હુવા દે, તું જાગ, તારે જાગવાની જરૂર છે. પણ જ્યારે દૂરદર્શનના આંગણે આવા લોક સંગીતનો લોક ડાયરો હોય અને ગુજરાતના હાસ્ય દરબારમાં જેનું આગવું સ્થાન હોય એવા ખટરસ બ્રહ્મા કી સૃષ્ટિ में और નવરસ કવિતા માહી. બ્રહ્માએ જ્યારે આ સૃષ્ટિનું સર્જન કર્યું ત્યારે ખારો, ખાટો, તીખો, તુરો, મીઠો આવા 6 રસ બનાયા. અને ખટરસ બ્રહ્મા કી સૃષ્ટિ में और નવરસ કવિતા માહી. કવિતામાં 9 રસ છે. એમાં વીર રસ, હાસ્ય રસ, શૃંગાર રસ, અને એમાં ચિત્તની શાંતિ અને મનની પ્રસન્નતા જે રસમાંથી મળે છે એ રસ છે આપણો હાસ્ય રસ. તો નટુભાઈ પટેલને વિનંતી કરું વધારે અને હાસ્યનો ફુવારો નટુભાઈ પટેલ. આનંદ કે પરમાણદા માણસે માણસે ફેર, 1 લાખ દેતા ન મળે ને બીજા ત્રાંબિયાના 13. નવલદાનભાઈ દાંપત્ય જીવન વિશે બહુ સરસ વાત કરી. પવિત્રમાં પવિત્ર જો સંબંધ હોય ને તો એ દાંપત્ય જીવનનો. પણ અત્યારે કળી કાળની માલિકા કોણ જાણે અને કોની નજર લાગી ગઈ કાંઈ સમજાતું નથી. કેટલાય લગ્ન કર્યા પછી ઓલા વાતું કરે ને કે લક્કરસી લાડુ હે, ખાયા વો ભી પસ્તાયા, નહીં ખાયા વો ભી પસ્તાયા. એક ભાઈ એક સંત પાસે ગયા. એક સંત પાસે ગયા. સંતને કે બાપુ મારી ઘરવાળી મારું માનતી નથી, એવો મંત્ર આપો ને મારા વશ થઈ જાય. બાપુ કે હું અમથો બાવો બન્યો છું. એક ભાઈ પોલીસ ચોકીમાં કેસ નોંધાવા ગયા કે સાહેબ મારી ઘરવાળી મને હેરાન પરેશાન કરી મૂકે છે, મારો કેસ તમે લખો. રાઇટર કેસ લખતા લખતા રોવા માંડ્યા. બોલો કે સાહેબ મારી ઘરવાળી હેરાન કરે ને તમે રડો કે તું તો અહીં લખાવાય આવી શકે.
અમારે ક્યાં જવું? આમ નામ હાલે જાય છે, આમ નામ હાલે જાય છે. હૃદયના સ્થાનમાં જ્યારે શંકા પડે ત્યારે ભયંકર છે. હૃદયના સ્થાનમાં જ્યારે શંકા પડે ત્યારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની જ્યારે નારી મળે ત્યારે ભયંકર છે. બેમાં બેનુંનો શંકાશીલ સ્વભાવ બહુ હોય. બેનુંનો શંકાશીલ સ્વભાવ બહુ હોય. હું મુંબઈ કાર્યક્રમ કરવા ગયો ને અમારા આરે મારો એક મિત્ર આવેલો. મન કે નટુભાઈ પહેલી વખત મુંબઈ આવ્યો ને હવે અવાય કે ન અવાય, પણ મારા ઘરવાળા હાટું કાંઈક હું લઈ જાઉં. એટલે મેં કીધું એમને ઘરેણું લેવું છે, કાંઈ કપડાં લેવાય કે ના ઘરેણું લઈ જાઓ. તો કીધું એક કામ કરે, એક મંગલસૂત્ર લઈ જા. એમાં મહાજન અમારો મિત્ર, પણ બહેનોની એક આદત હોય, તમે ગમે એવી વસ્તુ લાવો, ગમે એવી તમે મન પ્રસન્ન લાવ્યા હોય, પણ એકવાર બદલાવે ને ઓલો મહાજન કે નટુભાઈ એક કામ કરો, 2 લઈ જાઓ, જે જોઈ રાખજો ને બીજું વળતા પ્રોગ્રામે પાછું લેતા આવજો. ભાઈ 2 મંગલસૂત્ર ભાઈએ લીધા, બેગમાં મૂક્યા, પણ વાંધો અહીંયા પડ્યો કે ઓલો હું તો ને ઘરવાળીએ બેગ ખોલી. ખબર પડત ખકડો તો એ આ બીજું કોનું? તકલીફ યાદ આય. હા, શંકાશીલ સ્વભાવ બહુ હોય. તમે બાથરૂમમાં નાવા જાઓ તો નળ આરે સાંડલો છીટકાડ્યો હોય, તિજોરીના આભલે છીટકાડ્યો હોય, દરવાજે ગમે ત્યાં સાંડલા છીટકાડ્યા હોય, પછી આપણા પડખું રાખીને ઊભા હોય ને આ ચોટે, ભૂકા કાઢી નાખે. હા ભાઈ, હૃદયના સ્થાનમાં જ્યારે શંકા પડે ત્યારે ભયંકર છે. અધૂરા જ્ઞાનની જ્યારે નારી મળે ત્યારે ભયંકર છે. કવિ શું કરી શકે? અમે મુંબઈ કે દિલ્હી જાય ને ત્યાં લોકો સવાલ કરતા હોય તમે ગુજરાતના બહુ વખાણ કરો છો, તમે ગુજરાતના બહુ વખાણ કરો. ત્યારે અમારા સાહિત્યકારો એનો નિચોડ કાઢ્યો. ખાલી ગુજરાતના નહીં, પણ જેની આગળ ઘ શબ્દથી જેનું નામ ચાલુ થાય ને એ બધા મહાન હોય. ઓલો કે કેવી રીતે? તો સાંભળી લે. સારામાં સારું રાજ તો કે ગુજરાત નામ ગથી ચાલુ થાય. એનું પાટનગર ગાંધીનગર નામ ગથી ચાલુ થાય. દેશને આઝાદી કોને આપી તો કે ગાંધીએ નામ ગથી ચાલુ થાય. ગાંધીને માર્યા કોને તો ગોડસે એ નામ ગથી ચાલુ થાય. અઘરામાં અઘરો વિષય તો કે ગણિત નામ ગથી ચાલુ થાય. 33 કરોડ દેવતાનો જેમાં વાસ એવી અમારી ગાય માતા નામ ગથી ચાલુ થાય. જેને કોર્ટે માન્યતા આપી એવી અમારી ગીતા નામ ગથી ચાલુ થાય. ઊંચામાં ઊંચો પહાડ તો કે ગિરનાર નામ ગથી ચાલુ થાય. અને 100 વર્ષના સંબંધોને એક ગાળ દઈ દો એટલે સંબંધ પૂરો થઈ જાય, નામ ગથી ચાલુ થાય. અને 100 માણસ સમજાવતા હોય તો એ ન સમજે કે આ ગાંડો છે, એ ગથી ચાલુ થાય. ગુજરાતથી આગળ કાંઈ આવતું જ નથી, ગથી આગળ કાંઈ આવતું નથી. પણ બારે ગાવે બોલી બદલે, બારે ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા. આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસની પ્રકૃતિમાં ફેર ન પડે. આમ જોવા જઈએ તો માણસની જિંદગીની અવસ્થા 3, જિંદગીની અવસ્થા 3: બાળપણ, યુવાની અને ગડપણ. કવિ પૂછે કે બાળપણ કેવું હોવું જોઈએ? તો કે બાળપણ કૃષ્ણ કનૈયા જેવું હોવું જોઈએ. યુવાની કેવી હોવી જોઈએ? કે મર્યાદા પુરુષોત્તમ રામ જેવી. અને ઘડપણ તો કે ભગવાન સદાશિવ ભોળાનાથ જેવું જો ઘડપણ થઈ જાય તો જીવતર લેખે લાગી જાય. બાકી 3 અવસ્થાની માલિપા પ્રેમની પરિભાષા ફરી જાય. 3 અવસ્થાની માલિપા પ્રેમની પરિભાષા ફરી જાય. બાળપણમાં પ્રેમ મળે. છોકરું રૂપાળું હોય, દેખાવડું હોય તો આડોશ પાડોશ વાળા રમાડવા લઈ જાય. મમ્મીને ગોતવાની કરવું પડે કે મારું સકુડિયું ગયું ક્યાં. બાળપણમાં પ્રેમ મળે અને યુવાનીમાં ગોતવો પડે. જુવાનિયા ફાંફા જ મારતા હોય, કાંઈ કામ ન હોય, ખાલી મોબાઈલ લઈને આટામાં તો કાર્ડ ન હોય, ગળામાં શેન હોય, ઓલી શું કહેવાય એને ગિલેટ કરેલી, હાથમાં લકી હોય. અને ઈના ઈ પ્રેમને ઘડપણમાં માગવો પડે કે બેટા એકાદ ગ્લાસ પાણી તો દે. આ જીવનની પરિભાષા છે. માણસ કેટલું જીવી શકે? 100 વર્ષના જીવનના ગાળાની માલિપા 100 વર્ષ જીવી શકે. અત્યારે તો 100 થી હાઈટે આપણે આવી ગયા, પણ 100 વર્ષના ગાળાની માલિપા માણસની સાચી જિંદગી કેટલી? 1 થી 18 વર્ષ સુધી જિંદગી સાચી. કારણ કે ઉંમર માવતર ગણે, અને જ્યાં સુધી માવતર ઉંમર ગણે ત્યાં સુધી એને ટેન્શન ન હોય. એ 18 વર્ષ સુધીની જિંદગી સાચી.
પછી આવે ઓ ગણીશ, એટલે હવે હું ગણીશ. ઓ ગણીશ, હવે હું ગણીશ એટલે સીધો આંકડો ચાલુ થાય 20. 20 કહેતા ઝેર થાય. 21, 22, 23, 24, 25 9 પ્રકારના ઝેરમાંથી પ્રસાર થાય. પછી આંકડો આવે તરી. 9 પ્રકારના ઝેરમાંથી તું તરી ગયો, તો હવે સમાજમાં એ તરી ગયો, હવે તું તરી ગયો. 31, 32, 33, 34, 35, 36 9 પ્રકારના તરીમાંથી નીકળે. પછી આંકડો આવે 40. હવે તું સમાજમાં ચાલીશ, હવે તું વ્યવહારમાં ચાલીશ, હવે તું ધંધામાં હાલીશ, હવે રાજકારણમાં હાલીશ, અને હવે કદાચ લગ્ન થશે તો એ તું હાલીશ. 41, 42, 43 9 પ્રકારના 40 માંથી નીકળે. પછી આંકડો આવે 50. 50 કહેતા 5 ચાસ. પણ 5 કહી શકાય ને પએ કહી શકાય. આ 50 વર્ષના ગાળાની માલિપાતે જે 5 ચાસ પાડ્યા, 1 થી 10, 11 થી 20, 21 થી 30, 31 થી 40 ને 41 થી 50, એમાં તે 50 વર્ષના ગાળામાં જે કાંઈ વાવેતર કર્યું એ છોડ નહીં, ઝાડ નહીં, પણ મોટા મોટા વન થઈ ગયા. 51, 52, 53, 54, 55 9 પ્રકારના વનમાંથી તારે હાલીને પ્રસાર થવું પડશે, કારણ કે વનમાં ગાડીઓ જાય નહીં. 9 પ્રકારના વનમાં તારે હાલીને પ્રસાર થવું પડે. પછી આવે આંકડો 60. 60 માણસ 60 થઈ જાય. 60 કહેતા ચોર, 60 કહેતા જૂઠો. સમજાણું કારણ? બાભાને બીડી પીવી હોય, છોકરાને વહુને ઘરમાં એટલે પીવે નહીં, છાનમાને પીવી પડે. છોકરાઓથી ભાળતા પીવાય નહીં. ગોળ ભાવતો હોય, ડોશીને વહુરું ઘરમાં હોય એટલે ભાભો બહાર હોય, ડોશીનું વહુને બહાર જાય એટલે ભાભો ઘરમાં. પાછો ખાઈને તો મોઢું બોઢું ધોઈને સફરજન જેવો થઈને બહાર નીકળે. એક ડોશીમાં ભેંસ દોતા હતા, એમાં 2 શેર બોઘરામાં જાય ને 2 મોઢામાં જાય. એમાં વચોટ દીકરાનો દીકરો ભાળી ગયો. એની મમ્મીને કે માં, બા શું કરે છે? એ વહુ આવીને થોડીક વાર જોયું કે મારી શું કરો છો? કે ભેંસ દોઉં છું. એ તો બરોબર, પણ આ 2 શેર બોઘરામાં 2 મોઢામાં કા? ડોશીમાં કે કોણ જાણે બેટા, ઘડપણનું ક્યાં જાય છે. 60 પછી ખોટું બોલવું પડે, માણસ સટ થઈ જાય. અમારે એક મિત્ર છે, 75 વર્ષ વટાવી ગયા. સવારે આવ્યા, પેપર લઈને આવ્યા, પેપર વાંચીને ફાડી નાખ્યું. પાછા બીજે દી આવ્યા, પેપર વાંચીને ફાડી નાખ્યું. ત્રીજે દી આવ્યા, પેપર વાંચીને ફાડી નાખ્યું. મેં કીધું દાદા, તમને વાંચતા ન આવડતું હોય તો પેપરના પૈસા શું કામ બગાડો છો? મને કે એવું નથી યાર, પણ આમાં રોજ નવી સ્કીમ આવે છે, પણ જે સ્કીમ મારે જોઈ છે એ નથી આવતી. મેં કીધું કેવી આવે છે? કે જૂનું સ્કૂટર દઈ જાઓ, નવું લઈ જાઓ, જૂની ગાડી દઈ જાઓ, નવી ગાડી લઈ જાઓ, જૂનું ફ્રીજ દઈ જાઓ, નવું ફ્રીજ લઈ જાઓ, વગેરે વગેરે. ભાઈ મેં કીધું બાબા, હવે એ સ્કીમો ન આવે, હવે લાકડા ભેળા થાવ. 70, 75 વર્ષે નવી ડોશીઓની સ્કીમો ગોતે, ભલામણ વિચાર તો કરો. અમે કાર્યક્રમમાં જતા હતા, હોટલ ઉપર ચા પાણી કરવા રોકાણા. એમાં મારા સામેના ટેબલ ઉપર એક દાદા ને દાદી 2 જમવા બેઠેલા, લગભગ 75 વર્ષ વટાવી ગયા છે. એટલે દાદા દાદીને આગ્રહ કરે, પેલા તમે જમો. દાદી કે ના ના, પેલા તમે જમો, કારણ કે કન્સ્ટ્રક્શન હલી જાય ને પછી એવું બોલાય. 10 મિનિટ આવો આગ્રહ આવ્યો એટલે મને એમ થયું દાદાને સલામ કરવા જેવી છે. આ 75 વર્ષે આટલો ભાવ છે, જુવાની કેવો હોય છે. હું ઊભો થયો, મેં કીધું દાદા સલામ કરવી ઘટે? હો. દાદા કે એવું શું પરામકમ કર્યું તું સલામ કરવા આવ્યો? મેં કીધું આ 75 વર્ષે આવો ભાવ છે એ જોઈને મને એમ થયું કે સલામ કરવા આવો. બાબા કે શું ધૂળ ભાવ છે? બેની વચાળે ચોકઠું એક છે. શું ડખો હોય એ ખબર ન હોય. એક દાદી દાદાને લઈને દવાખાને આવ્યા. એટલે ડોક્ટર નાડ પકડી કે દાદા શું થયું? દાદા કે તાવ આવ્યો. એટલે સાહેબ કે ટાઢ વાઈને તાવ આવતો હતો? કે હા હો સાહેબ, પહેલાં ટાઢ વાઈને પછી તાવ આવ્યો. એમ ટાઢ વાઈ તાર દાઢ્યું કકળતી હતી? એ ખબર નથી, કારણ કે એ તો ડાબલીમાં પડી હતી. 3 અવસ્થાની માલિપા માણસ કેટલું જીવે એ મહત્વનું નથી. તમે જોજો 60 માણસ 60 થઈ જાય, 61, 62, 63, 64, 65, 67, 67 9 પ્રકારના 60 માંથી નીકળે. પછી આંકડો આવે 70. 70 કહેતા 70. 100 વર્ષના ગાળામાં તરવું હોય, 7 કહેતા 100 અને 7 કહેતા સત્ય.
આ 100 વર્ષના ગાળામાં તરવું હોય તો સતનો આશરો લઈ લે અને કાંઈક નામ સ્મરણ કરી લે, કારણ કે તું રિટાયર્ડ થઈ ગયો, હવે કાંઈ કામકાજ છે નહીં, ખાટલામાં પડ્યો માળા પકડી લે તો આ 100 વર્ષ તરી જાય, અને 100 તરી જાય તો માનવી, નહીતર 84 લાખ વખતે માં નવી, માં નવી, માં નવી, માં નવી. કેટલું જીવ્યા એવું હતું નથી. અને અત્યારે તો તમે જોવા જાઓ, હાસ્ય ગમે ત્યાંથી મળે. એમાંય અત્યારે તો બોલીઓ એટલી બધી બદલાઈ ગઈ ને નવલદાનભાઈ, બારે ગાવે બોલી બદલે, બારે ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસની પ્રકૃતિમાં ફેર ન પડે. સૌરાષ્ટ્રનો હોય, ઉત્તર ગુજરાતનો હોય, ખેડાનો હોય, કોઈ પણ પંથકનો હોય, ગમે એટલું ભણ્યો હોય, દેશ પરદેશ ફરીને આવ્યો હોય, છતાં એનો મૂળ ટોન જાય નહીં. ગમે એટલું ભણ્યો હોય એનો મૂળ ટોન જાય નહીં. મહેસાણામાં એક અમેરિકન ભૂરિયો ભૂલો પડ્યો. ભૂરિયાને જાવું તું રેલવે સ્ટેશન તરફ, પણ ભૂરિયાને ગુજરાતી નો આવડે, સામે જે કોઈ મળે એને ઇંગ્લિશ નો આવડે. એમાં એક પેન્ટ બુશર્ટ ઇન બિન મારીને એક વ્યવસ્થિત ભાઈ નીકળ્યા. એટલે ભૂરિયાને એમ થયું કા ભણેલો હશે. એટલે ભૂરિયાએ ઓલાને પૂછ્યું, ભાઈ આ ઇંગ્લિશમાં પૂછ્યું કે આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય? ઓલો કે ઓહ. ભૂરિયાએ ડિક્શનરી કાઢી, આખી ડિક્શનરીમાં ઓવ નહીં ના મારો જે ચોઈ લાવ્યો કે. એ પાછો બીજો ભાઈ નીકળ્યો, બીજાને પૂછ્યું કે આ રસ્તો રેલવે સ્ટેશન તરફ જાય? બીજો કે હા. ઓહો મને આમાં 1.5 કલાકમાં થયો. ત્રીજાને ઉભો રાખે, ત્રીજાએ ભૂરિયાને ઇંગ્લિશમાં રસ્તો બતાવે. ભૂરિયો ખુશ થઈ ગયો. ઓલાને કે યુ આર એજ્યુકેટેડ? પેલો કે ઓહ. અમે સુરત કાર્યક્રમ કરવા ગયેલા, એટલે સુરતમાં વરાછા રોડ ઉપર મેં હિન્દીમાં એક ભાઈને પૂછ્યું કે દર્પણ ટોકી જાને કાંઈ રાસ્તા કિધર આયા? મને કે અહીંથી સીધે સીધા જાના, વાંકા આવે ને વળી જાના. પછી ખબર પડી કે ભાવનગર બાજુના હતા. સુરતમાં એક સુરતી અને એક ઉત્તર ગુજરાતનો ભાઈ નવલદાનભાઈ બેની વચ્ચે ઝઘડો હાલે. હવે ભાષા નોખી એટલે ઝઘડામાં મેં કીધું મજા આવશે, આપણને એકાદ આઈટમ મળી જાય. એટલે હું રોકાઈ ગયો. ઓલો સુરતી કે મારી હેરી મટાવ, મારી હેરી મટાવ, તને બટલાઈ દઉં. એટલે કે દિયર હેડ જતા શેરીમાં. ના ના મારા ઘરની સામે ટાવ, ઘરની સામે ટાવ, તને બટલાઈ દઉં. પેલો ભાઈ તારા ઘરના સામું લે ભડાકા કરી લે. ઓટલા ઉપર તો ચડ, ઓટલા ઉપર તો ચડ અને બટલાઈ દઉં. પેલો ભાઈ કે આ ઓટલા ઉપર ચડ્યો, બોલ બૈરાન કે 2 ચા બનાવી દે ને. પેલા ભાઈ કારના આવે છે. પ્રકૃતિમાં ફેર પડી ગયા. એમાં અમે કાર્યક્રમ કરવા જતા, લીમડી સા પાણી કરવા રોકાણા. એમાં મહેસાણા બાજુથી એક જીપ આવી. એટલે જેવા જીપમાંથી ઉતર્યા એવા ઓલા બધા કે પાણી આપો. ઓલો હોટલ વાળો કે કા અડધી લ્યો કા આખી લ્યો? પાણી આપો. ઓલો કે કા અડધી લ્યો કા આખી લ્યો? મેં ઓલા હોટલ વાળાને કીધું અમને પાણી દે ને ભાઈ. પછી ખબર પડી પાણીની જરૂર છે અમને. બારે ગાવે બોલી બદલે, તરુવર બદલે શાખા, આ બુઢાપણમાં કેસ બદલે પણ લખણ ન બદલે લાખા. માણસની પ્રકૃતિમાં ફેર ન પડે ને એમાં અત્યારે ઇંગ્લિશનો શાળો એટલો બધો થઈ ગયો ને, વાતે લોકો ઇંગ્લિશ. અમારા ગામડે પેલા મોટર મૂકે ને ફાઇટર મશીન, એટલે ઓલા પંખો પાણી ન ઉપાડે એટલે ભાભા જુએ કે હવા એર લેશે. હવા એર લેશે. કાંઈક ના કાંઈક કરવું પડે ભલામણ. પણ આજ આનંદ, આજ ઉછરંગ, આજ સલોણો સ્નેહ, સખી અમારે આંગણે, આજ કંચન વર્ષા મેઘ. જય ગુજરાત, જય ભારત, જય માતાજી. જાકો લાગે તુરત ही सिर न डुले सजान, ना वो गीत ना कवित है ना वो तानन बान. कवि बचन कामिनी नयन और सुरन को बान, छूट्यो पर लग्यो नहीं तो छूट्यो कोण प्रमाण. કવિનું વચન, કામિની સ્ત્રીનું નયન અને સુરવીરના ભાથામાંથી છૂટેલું તીર, એ જો નિશાન ઉપર વાગે નહીં, લાગે નહીં તો છૂટ્યો કોણ પ્રમાણ. કોઈ દિલ બેબसी के आक्रमण से तंग आ जाए तो उसी में से स्वयं को गुनगुनाती है, वही कविता कहाती है. कविता कोने कहेवाय? उसी का मुस्कुराना मौत जीवन में बदल जाना, उठाता पार्थ गांडीव तो अकंटक पथ बताती है, वही कविता कहाती है. कभी अमृत की प्याली, कभी शमशेर जहरीली, दुनिया तेज सह पाती वो ऐसे जगमगाती है, वही कविता कहाती है. કૃષ્ણના વિરહમાં ઝૂરનારી ગોપી કવિતા કે હે કનૈયા, તારે અને અમારે એવો પ્રીતનો દોર બંધાણો છે કે હૈડાના ખેતર ભેર્યા રે, એ છૂટામાં ધણને મેલ્યા, આ ઝંખવાણા મો
કાનુડાને એટલું કેજો રે એવો દાસન દેશડો મારા શ્યામને કેજો રે કાનુડાને એટલું કેજો રે કનૈયો મળે તો એટલું કહેજો કે કાલી વજકો કરાલ વિસ્તર ભઈ કાલી ब्याल नाथे वही नंदलाल नावल काजा जीवन दावाग्नि ज्वाल पीने हरि भक्तपाल कहते उनको कृपाल राजन राजा वो सुनते किसी कान न सवाल कैसे वही दीन दयाल हमको किए बुरे हाल ऐसी यारी वो शाम को कही वो संदेश हर हर रटती हमेश बनिता सब बाल वेश निर्बल नारी ઠાકર હવે થાકી ગયું ઝંખતા જીભડિયું પાપી પ્રીતળિયું છૂટેને કટતી સામરા છાઈ ઘટા ઘન ઘોર સખીરી મોરો શ્યામ ન આવ્યો કૃષ્ણની રાહ જોતી હોય રજની ગોપી લઈને તમારી સમક્ષ આવે છે દક્ષાબેન પ્રજાપતિ बांसुरी तू बेरन भई काहे हमें दुख देत बांसुरी तू बेरन भई काहे हमें दुख देत हम तो दर्शन के प्यासी रहे गए हम तो दर्शन के प्यासी रहे गए तुम तो अधर रस लेत ठाकर हवे तो थाकी ठाकर हवे तो थाकी गई तनी झंखताय जी भड़ियूं अरे आपा पी प्रीतड़ियूं हवे घट थी छूटे न शामड़ा छाई खटा मस्त खटा छाई खटा घन घोर सखीरी मोरे शामन आए वो छाई खटा मस्त खटा घन घोर सखीरी मोरे शामन आए वो
सदगुरु के प्रताप अरे प्रेम प्याला पीजिए सदगुरु के प्रताप अरे रस पीता रवि राम कहे हो मटी जाए त्रेता रस पीता रवि राम कहे मटी जाए त्रेता पीधोरे में तो प्रेम नो प्यालो पीधोरे में तो प्रेम नो प्यालो पीधोरे में तो प्रेम नो प्यालो पीधो
जितनी प्रीत हराम से उतनी हरि से होय, तो चला जाए वैकुंठ में पला न पकड़े कोई। દરિયો કદાચ પોતાની મરજાદ મૂકી અને સમગ્ર સૃષ્ટિને ડૂબાડી દેશે તો બે પુસ્તકો તરતા હશે, એક બાજુ રામાયણ અને બીજી બાજુ મહાભારત. તમે મહાભારતમાં ક્યારેક દ્રષ્ટિ કરજો. કૃષ્ણ ભગવાન દ્રૌપદીને જઈને કીધું કે પાંચે પાંડવ સમાધાનની વાત કરે છે, તમારે કયા પ્રકારની ઈચ્છા છે મને રજૂ કરો. અને એ દ્રૌપદીએ જવાબ દીધો તો કે ડરત જુગલ પદ્માક્ષ હતે જુગલ કંચન પર નીર કહે દ્રૌપદી કૃષ્ણ કો ધીખ પાંડવ કી ધીર. ડરત જુગલ પદ્માક્ષ હતે જુગલ કંચન પર નીર. પાંચે પાંડવની ધીરજને ધિકાર છે કે હજી સમાધાનનો કક્કો લઈને બેઠો છે, પણ કચેરીમાં જેના હાથે મારો ચોટલો ખેંચાણો છે એનો હાથ કપાણો નથી ત્યાં સુધી મને જરાય શાંતિ નથી. બ્રેચક મૃદુન લંબે બાલકો સુગન સિંચો વામ પામ લેકે જુરા કૃષ્ણ को बतायो है यो के जिन हाथन को तोले न तोलो झोलो तोलो द्रौपदी को कोपनेक ने सिरायो है तो ये पुत्र वधु भीष्म की अचक्षु की कहाव नाय के जिनके समीप सभा बीच दुख पायो है तो ये गांडीव की गदा के दरिया को धिकार जो पे कहते हैं पे संधि को विचार मन पायो. ये पांचे पांडव ने धीरज ने धिकार से कि हजी समाधान नो कक्को लઈને बैठा છે कन्हैया, पर मैं मेरो तात मेरो भ्रात और सुभद्रा को न देते युद्ध को तैयार है. कारण કે જ્યારે કચેરીમાં મારો ચોટલો ખેંચાણો ત્યારે દુશાસન કહેતો હતો કે 5 પતિ વારી આજ નંગી નાચ બેકી વારી હે અને કરી હું તૈયારી. જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે ત્યારે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. આ ધરતીની માથે જ્યારે જ્યારે પાપ વધ્યા છે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર ભવતે ભારત ત્યારે ત્યારે પરમાત્માનું પ્રાગટ્ય થયું છે. અને આવો પરમાત્મા રણુજામાં પ્રગટ્યા. પીર રામો તને જાજી ખમા. પીર રામા લઈ અને તમારી સમક્ષ આવે છે નવનીતભાઈ શુક્લા. દજા દેખી દણી હાંભળે દેવળ દેખી દુખ જા દર્શન કરતા રામા પીરના મારા પુણ્યના પાપ સઘળા જાય. માયાવજો લઈ હાથમાં જો ને કોઢિયાના બાવો કોઢ મટાડશે હાજા કરે શરીર મેર કરીને મળો રે યજમલ રા હે જી 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 રે મેર કરીને એ મળો રે યજમલ રા હે જી જી જી. તમને જાજી ખમા મારા રામા એ તમને જાજી જીવાયું પીર રામા તારા યજમલ ઘેર રામા એ તમને ઘણી ખમા મારા રામા રામા રે એ તમને
એ તારા ઢોલ નગારા વાગે એ પીરના ઢોલ નગારા વાગે મારા રામા ગણી હુતા જાગે હે દીદી એ પીરના ઢોલ નગારા વાગે 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 રે એ પીરના ઢોલ નગારા વાગે એ પીરના ઢોલ નગારા વાગે મારા રામા ધણી ને આગે હે દીદી એ તમને ઘણી ખમા મારા રામા રામા રે એ તમને જાજી રે દીવાયું પીર રામા તારા યજમલ ઘેર દામા હે દીદી તારા યજમલ ઘેર દામા હે દીદી એ પીરે હે પીરે ભેરવો રાક્ષસ માર્યો હે પીરે ભેરવો રાક્ષસ માર્યો એવો ભૂમિનો ભાર ઉતાર્યો હે દીદી એવો ભૂમિનો ભાર ઉતાર્યો હે દીદી મેર કરીને મળો રે યજમલ રામ હે દીદી એ તારા હરજી બાઠી ગુણ ગાવે એ તારા હરજી બાઠી ગુણ ગાવે મારા રામા ધણીની આગે હે દીદી એ તારા હરજી બાઠી ગુણ ગાવે એ તારા હરજી બાઠી ગુણ ગાવે એ તારા હરજી બાઠી ગુણ ગાવે રે એ મારા રામા ધણીની આગે હે દીદી મેર કરીને મળો રે યજમલ રામ હે દીદી મેર કરીને મળો રે યજમલ રામ હે દીદી એ તને ઘણી ખમા મારા રામા રે એ તને જાજી રે દીવાયું પીર રામા તારા યજમલ ઘેર